જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મિત્રો, ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થઈ ગઈ છે તો શ્રીમદ દેવી ભાગવતનો મહિમા। રોજે આપણે થોડું થોડું દેવી ભાગવતમાંથી અમુક રહસ્યપ્રદ કથાઓ છે જે સાંભળવાથી અગણિત પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી કથાઓ લેશું અને ક્રમવાઇઝ મૂકીશું। તો રોજ આ રીતે તમે પણ શ્રીમદ દેવી ભાગવતની માતાજીની સ્તુતિ કથા અને વંદના સાંભળજો અને પુણ્યના ભાગીદારી બનજો। કારણ કે હર કોઈ તો માતાજીની કથા સપ્તાહ બેસાડી શકતા નથી, પણ ઘરે પણ આપણે એટલું કરીશું। મોબાઈલને ચાલુ મૂકીશું, મોબાઈલ એનું કામ કરશે, આપણે આપણું કામ કરશું અને સાંભળતા જશું કામ કરતાં કરતાં, તો ખૂબ જ પુણ્ય મળશે અને ઘર પણ આપણું પવિત્ર બનશે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો। ચૈત્ર નવરાત્રિમાં સંભળાતું માતાજીનું દેવી ભાગવત। શ્રીમદ દેવી ભાગવતનો મહિમા આપણે પહેલાં જાણીશું। અધ્યાય પહેલો, શ્રીમદ દેવી ભાગવત મહાત્મય એટલે કે મહિમા। મંગલાચરણ જોઈએ। સૃષ્ટિકાળમાં જે સર્ગ શક્તિ, સ્થિતિ કાળમાં પાલન શક્તિ તથા સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે, ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે, જે પરા પશ્યંતી મધ્યમાં તથા વૈખરી વાણી રૂપ છે તથા વર્ણ સ્વરૂપ છે, અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પણ જેમનું આરાધન કર્યું છે, તે ભગવતી આદ્યશક્તિ પ્રસન્ન થઈ અમારી વાણીને સુશોભિત કરો। ભગવાન નારાયણ મનુષ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ એવા અર્જુન, ભગવતી સરસ્વતી અને મહાભાગ વેદવ્યાસજીને વંદન કરી આ શ્રીમદ દેવી ભાગવત નામક આ વિજય ગાથાનું વાંચન કરવું જોઈએ અથવા સાંભળવું જોઈએ। શ્રીમદ દેવી ભાગવતનો મહત્વ જોઈએ તો ઋષિઓ બોલ્યા કે હે સુતજી, આપ અતિ બુદ્ધિમાન છો। વેદવ્યાસજી પાસે રહીને આપે અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી છે। આપ જ્ઞાનના સાગર છો। આપ દીર્ઘ આયુષ્યવાળા થાવો હે મહાભાગ। હવે આપ અમારા મનને બોધ થાય અને ભગવદ્ ભક્તિમાં દિલ તરબોળ થઈ જાય એવી પવિત્ર કથાઓ સંભળાવવાની કૃપા કરો। સર્વ પાપોને દૂર કરનારું પવિત્ર અને અદ્ભુત વિષ્ણુ ચરિત્ર અવતાર કથાઓ સહિત અમે ભક્તિપૂર્વક તમારી પાસેથી શ્રવણ કર્યું છે। ભગવાન શંકરનું દિવ્ય ચરિત્ર અને ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા તથા તેનો ઇતિહાસ પણ અમે તમારા મુખ કમળ દ્વારા સાંભળી ચૂક્યા છીએ। હવે અમારે એવી કથા સાંભળવી છે જે પરમ પવિત્ર હોય અને મનુષ્યોને અનાયાસે ભોગ અને મોક્ષ આપનારી હોય। હે મહાભાગ, અમારા મનનો સંશય દૂર કરનાર કથાકાર કેવળ આપ જ છો। કળયુગના માનવીઓને સિદ્ધિ પ્રદાન થાય એવી મુખ્ય કથા અમારે આપના મુખ કમળમાંથી સાંભળવાની ઈચ્છા છે। આપ કૃપા કરી અમારા મનને સંતુષ્ટ કરો। ત્યારે સુતજી બોલ્યા છે કે હે મહાભાગો, જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમે આ અતિ ઉત્તમ વાત મને પૂછી છે, તેથી સર્વ શાસ્ત્રોનો જે સાર છે તે હું તમને સંપૂર્ણ કહું છું। મનુષ્યો જ્યાં સુધી દેવી ભાગવતને સારી રીતે સાંભળતા નથી ત્યાં સુધી તેમની આગળ તીર્થો, પુરાણો અને વ્રતો ગાજે છે। મનુષ્યે જ્યાં સુધી શ્રીમદ દેવી ભાગવત નામની ફરસી પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી તેને પુષ્કળ દુઃખો રૂપી કાંટાવાળું પાપરૂપી જંગલ દુઃખદાયી લાગે છે। ઋષિઓ બોલ્યા કે હે મહાભાગ સુતજી, આપ તો સર્વશ્રેષ્ઠ વક્તા છો। તે પુરાણ કેવું છે, તેના શ્રવણમાં કઈ વિધિ છે, કેટલા દિવસોમાં આ કથા પૂરી સાંભળવી જોઈએ, એ કથામાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ એ અમને જણાવો। આ કથા અગાઉ કોણે કોણે સાંભળી છે અને એમની કઈ કઈ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, આ બધું વિસ્તારપૂર્વક કહેવાની અમને કૃપા કરો। સુતજી બોલ્યા, વેદવ્યાસ આ ગ્રંથના રચયિતા છે, ભગવાન વિષ્ણુના અંશ છે, પરાશરજી તેમના પિતા અને સત્યવતી તેમના માતા છે। વ્યાસજીએ વેદોનું 4 ભાગમાં વિભાજન કરી પોતાના શિષ્યોને ભણાવ્યા હતા, પરંતુ જે સંસ્કારહીન છે, નીચ કુળમાં જન્મ્યા છે, વેદ ભણવા માટે અધિકારી નથી એવા નર નારીઓ તથા મૂર્ખજનોનું ધર્મને જ્ઞાન કઈ રીતે થાય એ આ ચિંતા વ્યાસજીના મનમાં ઊભી થઈ। આ ચિંતાનું સમાધાન શોધવા માટે ચિંતન અને મનન કરીને પુરાણ સંહિતાનું સંપાદન કર્યું। 18 પુરાણોની રચના કરીને તેમણે મને સુતજીને ભણાવ્યા, મહાભારતની કથા પણ સંભળાવી। તે સમયે તેમણે ભુક્તિ એટલે કે ભોગ મુક્તિ પ્રદાન કરનાર દેવી ભાગવત નામનું પુરાણ રચ્યું।
તેના વક્તા પોતે સ્વયં બન્યા અને રાજા જન્મેજયને શ્રોતા થવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પ્રાચીન કાળની વાત છે. રાજા જન્મેજયના પિતાનું નામ પરીક્ષિત હતું. એક ઋષિના શાપને કારણે તેમને તક્ષક નાગ કરડ્યો હતો. પિતાની દુર્ગતિના નિવારણ માટે રાજા જન્મેજયે દેવી ભાગવત સાંભળ્યું. ભગવાન વેદવ્યાસજીના મુખારવિંદથી 9 દિવસમાં દેવી ભાગવતના શ્રવણનો વિધિ પૂર્ણ થયો. રાજા જન્મેજય ત્રૈલોક્યની માતા ભગવતી આદ્ય શક્તિનું વિધિપૂર્વક પૂજન કરતા હતા. એ નવા યજ્ઞ પૂર્ણ થયો. તે જ ક્ષણે પરીક્ષિત રાજા સદગતિ પામી દિવ્ય રૂપ ધરી દેવીના સાલોક્યને પામ્યા હતા. પિતા પરીક્ષિતની પરમગતિ જોઈ રાજા જન્મેજયને અત્યંત હર્ષ થયો. તેમણે ખૂબ જ આદર સત્કારપૂર્વક ભગવાન વેદવ્યાસજીનું પૂજન કર્યું. જે મનુષ્યો શ્રદ્ધા ભક્તિપૂર્વક આ દેવી ભાગવતની કથાનું શ્રવણ કરે છે તેની આસપાસ રિદ્ધિ સિદ્ધિ સદા રમણ કરતી રહે છે. આ દેવી ભાગવત નામનું પુરાણ અતિશય સર્વોત્તમ હોય, ધર્મ, કામ, અર્થ અને મોક્ષ આપનારું છે. તેથી જ મનુષ્યે આ પુરાણનું નિરંતર પઠન શ્રવણ કરવું જોઈએ. જે મનુષ્ય આ દેવી ભાગવતની કથા ભક્તિથી સાંભળે છે તેમને કદી દુર્ગતિ થતી નથી. સર્વ યજ્ઞોમાં, તીર્થોમાં તથા સર્વ દાનમાં જે ફળ પમાય છે તે ફળને મનુષ્ય એકવાર આ દેવી ભાગવતનું પુરાણ સાંભળવાથી મળે છે. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં અનેક ધર્મો હતા, પરંતુ કળયુગમાં એક પુરાણ શ્રવણ જ ધર્મ રહી ગયો છે. આ સિવાય મનુષ્યનો ઉદ્ધાર કરનાર બીજો કોઈ ધર્મ છે જ નહીં. કલયુગમાં માણસો ધર્મ અને આચાર વિહીન તથા અલ્પજીવી થશે. તેમના કલ્યાણ માટે ભગવાન વેદવ્યાસજીએ આ દેવી ભાગવત ગ્રંથની રચના કરેલી છે. આ દેવી ભાગવતનું શ્રવણ કરવા માટે મહિનાઓનો કે દિવસનો કોઈ નિયમ નથી. આ ગ્રંથનું શ્રવણ હંમેશા કરી શકાય છે. આસો, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિનામાં તથા નવરાત્રિના દિવસોમાં આ પુરાણનું શ્રવણ કરવાથી વિશેષ ફળ મળે છે. નવરાત્રિમાં એનું અનુષ્ઠાન કરવાથી બધા પુણ્ય કર્મો કરતાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. માટે જ આ અનુષ્ઠાનને નવાહન યજ્ઞ કહેવામાં આવે છે. જે લોકો હલકા વિચારના, પાપી, મૂર્ખ, મિત્રદ્રોહી, વેદની નિંદા કરવાવાળા, હિંસામાં તત્પર અને નાસ્તિક માર્ગમાં તત્પર હોય છે તેમનો પણ કળયુગમાં આ નવાહન યજ્ઞથી ઉદ્ધાર થઈ જાય છે. તપ, દાન, વ્રત, તીર્થયાત્રા, હવન, યજ્ઞ અને નિયમ વગેરે કરવાથી પણ જે ફળ મળતું નથી તે ફક્ત નવાહન યજ્ઞ કરવાથી સુલભ બની જાય છે. આ દેવી યજ્ઞ જે પ્રમાણે જલ્દી પવિત્ર કરે છે તે પ્રમાણે ગંગા, ગયા, કાશી, નૈમિષારણ્ય, મથુરા, પુષ્કર કે બદ્રીવન પવિત્ર કરતા નથી. માટે જ આ દેવી ભાગવત પુરાણ સર્વોત્તમ ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનું માટેનું આ ઉત્તમ સાધન મનાય છે. સૂર્ય જ્યારે કન્યા રાશિમાં સ્થિર થાય ત્યારે આસો મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે સુવર્ણના સિંહાસન પર પધરાવેલું શ્રીમદ દેવી ભાગવત ભક્તિપૂર્વક દેવીના ઉપાસક બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આથી દાન આપનાર ઉપર દેવી પ્રસન્ન થાય છે અને તે પરમ પદનો અધિકારી બની જાય છે. જે મનુષ્ય દેવી ભાગવતના એક શ્લોક, અર્ધા શ્લોકનો ભક્તિ ભાવપૂર્વક પાઠ કરે છે તેના પર દેવી પ્રસન્ન થાય છે. દેવી ભાગવત સાંભળવાથી રોગનો ઉપદ્રવ અને ભયંકર બીમારી તથા અનેક આપત્તિઓનું શમન થાય છે. પૂતના જેવી બાળઘાતક આસુરી શક્તિઓ તથા ભૂત પ્રેતાદિ દ્વારા ઉત્પન્ન થયેલો ભય દેવી ભાગવતનું શ્રવણ કરવાથી પાસે ફરકી પણ શકતો નથી. જે મનુષ્ય ભક્તિપૂર્વક દેવી ભાગવતનો પાઠ કરે અથવા શ્રવણ કરે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળનો અધિકારી બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નને શોધવા ગયા, પરંતુ ઘણા દિવસ સુધી પાછા ફર્યા નહીં. ત્યારે વસુદેવજીએ આ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું, જેના પ્રભાવથી તેમનો પોતાનો પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ ભગવાન તરત જ પાછા મળ્યા. જે મનુષ્ય આ દેવી ભાગવતની કથા ભક્તિપૂર્વક વાંચે કે સાંભળે છે તેને મુક્તિ અને ભક્તિ સુલભ થઈ જાય છે. આ કથા અમૃત સ્વરૂપ છે. અમૃતને પીતો એક જ મનુષ્ય અજરામર થાય છે, જ્યારે દેવીની કથારૂપ અમૃત તો આખા કુળને અજરા અમર કરે છે. એના શ્રવણ માત્રથી વાંજિયાને પુત્ર, નિર્ધનને ધન અને રોગીને આરોગ્ય મળે છે. જે સ્ત્રી વાંજણી હોય, કાક, વંધ્યા
હોય અથવા જે સ્ત્રીના સંતાનો બાળ મૃત્યુ પામતા હોય તે પણ દેવી ભાગવતનું શ્રવણ કરી લાંબા આયુષ્યવાળા પુત્રને પામે છે. જે ઘરમાં શ્રીમદ દેવી ભાગવતની પૂજા થતી હોય એ ઘર તીર્થ સ્વરૂપ બની જાય છે. તે ઘરમાં વસનારા લોકો નિષ્પાપ બની જાય છે. આઠમ, નોમ કે ચૌદશના દિવસે જે મનુષ્ય ભક્તિપૂર્વક આ કથા સાંભળે અથવા વાંચે તેને પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આનો પાઠ કરનાર જો બ્રાહ્મણ હોય તો તે પ્રકાંડ વિદ્વાન, ક્ષત્રિય હોય તો મહાન શૂરવીર, વૈશ્ય હોય તો અતિ ધનવાન અને શૂદ્ર હોય તો તેના કુળમાં તે ઉત્તમ બની જાય છે. પઠન શ્રી દેવી ભાગવત મહાત્મય અધ્યાય 1 સમાપ્ત થાય છે. બોલો માં નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય માતાજી મિત્રો.